બોલો સતગુરુ મહારાજની જય. ગુરુ પ્રકાશ બાપાની જય. પૂછો. હા, તમારે આ ગુરુ ઉપદેશ લેવાનું કારણ શું તકલીફ શું હતી અને સુધરવાનું કારણ શું થયું? ગુરુ ઉપદેશ લેવાનું કારણ એ હતું કે અમે અંધશ્રદ્ધામાં એટલા બધા અટવાયેલા હતા કે હું ખુદ ખીમડિયાનો ભવો હતો અને મેં 10 વર્ષ એનું ભજન કર્યું અને અમે 2 જણા હારે ધૂણતા. એ અરસામાં અમારા પ્રેમ ગુરુ નાગજીભાઈ વાક્યા ગામે બાપાનો પ્રોગ્રામ અને એમને બોલાવ્યા એટલે અમે લગભગ 4 થી 5 ભવા ભેળા કર્યા અને તમારો સ્ટાફ આખો સ્ટાફ જે અમારે લાડવા ખાવાનું મન થાય એટલે અમે ખીમડિયા લાડવા ચડી ઓલા કીધું માથું દુખે ને લાય લાડવા હવે છે એટલે આગળ મટી જાય. પછી જલેબી ખાવાનું મન થાય એટલે અઢી આકરીને જલેબી ચડાવવાની. આવા જ ધંધા બધા કરતા. એમાં એ નાગજીભાઈને ખ્યાલ આવ્યો કે ધીરુભાઈ ઊંધે રસ્તે જઈ રહ્યા છે અને બાપાનો પ્રોગ્રામ વાક્યા અમને બોલાવ્યા. બેઠા હતા. બાપાએ સત્સંગ ચાલુ કર્યો 1-1.5 કલાક. પછી અંધશ્રદ્ધામાંથી બોલ્યા ને એમાં મારેથી રહેવાનું નહીં. કીધું આ બાપા બોલે બાપાને કે બોલતા બંધ કરવા દે. મેં તો વાળા ને હારદાઓ મંત્ર તંત્ર બધું કર્યું ચાલુ શોર્ટ ને મોટ લાટ મહેનત કરી પણ બાપાને કાંઈ થાય નહીં. મેં કીધું ખાલી 5 મિનિટ એક ખાલી મોઢું બંધ કરી દે બોલતા બંધ કરી દે તોય તને માનું. કાંઈ થયું નહીં આખી રાત. પછી નાગજીભાઈ બાપા વહી ગયા. નાગજીભાઈને મેં કીધું આ કંઈક અલગ છે ખરું. એમાં બાપા ગયા ને ત્યારે મને એટલું કહેતા ગયા કે ધીરુભાઈ ખીમડિયા જોવો તો રૂબરૂ જોઈ લો ને એવા દાણા લાડવા કેટલાક ચડાવવા. એટલે મને સારું એવું થયું રૂબરૂ મળતા હોય છે. પછી વિચાર કર્યો મહિનો દી થયો. પછી ઘણી મહેનત કરી અને ખીમડિયાને કીધું મેં કીધું મને થોડું ખાટલેથી નીચે નાખ કાંઈક મારું ધનોત પરત કરી નાખ તો મને કંઈક ખબર પડે. મને કંઈક ઝાડા ઉલટી કરી નાખ તો કાંઈ થયું નહીં. પછી મેં વિચાર કર્યો મેં કીધું આ બાપા કંઈ ગયા કંઈક વસ્તુ અલગ છે ખરી. પછી નાગજીભાઈને મેં કીધું ભાઈ બાપાને તમે બોલાવો અને હવે આ ખીમડિયાને રૂબરૂ જોઈ લેવો છે. પછી મેં એને એ સાખી લખી હતી કે ખબર પડી ગઈ મને ખીમડિયાની મારે જોવા મટી ગયા દાણા. ધીરો કહે મને નિર્ધન મળતા શરણ ગુરુ પ્રકાશના પૂજાણા. અને એ પછી આવ્યા અને બાપાએ અમારી જુક્તિ લીધી કરી અને અમે જુક્તિમાં 2 જણા બેઠા અને ત્યાંથી અમે એવા પાવન બની ગયા. અને અમારા ઘરમાં પછી ત્યારથી શિક્ષણ આવ્યું અને અંધશ્રદ્ધા ગઈ. અંધશ્રદ્ધા ગઈ શિક્ષણ આવ્યું. આજે મારો દીકરો સોફ્ટવેર એન્જિનિયર છે. એ આ બાપનો પ્રતાપ છે. અને નકર મારો દીકરો વાહ ડાકલ્યો એટલું પ્રમાણ છે બાપાનું. આજે સોફ્ટવેર એન્જિનિયર ઊંધી આપને ભોગાડી દીધા. ફૂકામ શિક્ષણ અપાયું એટલે શિક્ષણ આપણે આવ્યું. અંધશ્રદ્ધા ઉડી ગઈ. આ બાપાનો પ્રમાણ છે અને આ પરસો છે જાગૃત બેઠા છે. બોલો સતગુરુ મહારાજની.